નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ટુ ધ ટોપિક સાથે હું છું દક્ષા। દર્શક મિત્રો, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધીએ દારૂબંધીની જોરદાર હિમાયત કરી હતી। ગાંધીજી માનતા હતા કે દારૂ ગરીબોને વધુ બરબાદ કરે છે અને સામાજિક બદીઓ નોતરે છે। ગાંધીજીના વિચારોનો પ્રભાવ ભારતીય રાજકારણ પર આજે પણ છે અને તેથી જ દારૂબંધીને ઘણીવાર નૈતિક મુદ્દા તરીકે જોવામાં આવે છે। ત્યારે ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો ફરી એકવાર સંસદમાં ચર્ચાસ્પદ બનતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે દારૂબંધી હટાવવાની માંગ કરી છે। દારૂબંધી કાયદાની અસરકારકતા પર સવાલો ઉઠાવતા જણાવ્યું કે કાયદો હોવા છતાં ગેરકાયદેસર દારૂના નેટવર્ક્સ સતત પકડાઈ રહ્યા છે। ઉમેશ પટેલના નિવેદન બાદ રાજકીય ગરમાવો વધ્યો છે તો ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલે તાત્કાલિક પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કર્યું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી રહેશે। હિતેન્દ્ર પટેલે ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત સરકાર દારૂબંધીની કડક અમલવારી માટે કટિબદ્ધ છે। આ મુદ્દે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે ચર્ચાઓ તેજ બની છે। દારૂબંધી હટાવવાની માંગ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ પર પ્રશ્નચિહ્ન સમાન છે। દારૂબંધી મુદ્દો માત્ર કાયદાકીય નહીં પરંતુ સાંસ્કૃતિક અને રાજકીય ઓળખ સાથે પણ જોડાયેલો છે। ત્યારે દારૂબંધી મુદ્દે આગામી સમયમાં વધુ રાજકીય ઘમાસાણ જોવા મળી શકે છે। એક તરફ તો દારૂબંધી જાળવવાની માંગ છે તો બીજી તરફ તેને હટાવવાની માંગથી રાજકીય પરિસ્થિતિ વધુ તીવ્ર બની રહી છે। ત્યારે સાથે વધુ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભાજપ પ્રવક્તા શૈલેષ પરમાર, કોંગ્રેસ પ્રવક્તા પ્રણવ સોની, સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા અને અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની। આપ તમામ મહેમાનોનું સ્વાગત છે બી ઇન્ડિયામાં। સર્વપ્રથમ તો શૈલેષજી, આપની સમક્ષ આવીશ સર્વપ્રથમ પ્રશ્ન લઈને કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની માંગ ઉઠે ત્યારે ભાજપની સ્પષ્ટ નીતિ શું છે? ભાજપની સ્પષ્ટ નીતિ એ ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે જે પ્રકારે એ પ્રકારે જ મારે વાત કરવી। એક તો તમે શરૂઆતમાં જ વાત કરી કે ગાંધીનું ગુજરાત, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત, અને ગાંધીજીનો જે વિચાર હતો શાંતિ, સલામતી, સુખાકારી અને સ્વચ્છતા અને સુરક્ષા, એને અમે વળગી રહીએ છીએ। અને સાથે સાથે દારૂબંધી જો સારું ન હોય તો પછી જે વસ્તુ સારી હોય ને, કોઈ નિર્ણય એક રાજ્ય કર્યો હોય એ જ નિર્ણય બીજા રાજ્ય કરે ત્યારે સમજી લેવાનું કે આ નિર્ણયમાં કંઈક ને કંઈક સારું છે એટલા માટે કર્યો છે। બીજું, જ્યારે બિહારમાં પણ આ પ્રકારે દારૂબંધીનો નિર્ણય કર્યો છે એટલે બિહારની જે જનતા છે એને પણ અભિનંદન। મારે ખાલી એટલું જ કેવું છે કે જ્યારે જ્યારે આવી વાતો નીકળતી હોય, માનો કે દારૂબંધી છે કે આ છે કે તે છે, તો એ આપણા ગરિમામાં ઝાંખીને પણ જોવું જોઈએ કે માનો કે કોઈ કોંગ્રેસના નેતાઓ અથવા તો કોઈ પણ એ લોકો એમ કહેતા હોય કે ભાઈ અહીંયા દારૂ મળે છે ને અહીંયા દારૂ મળે છે ને અહીંયા દારૂના કારણે લોકો મરી રહ્યા છે, આ દારૂ અહીંયા વેચાય છે એના કારણે પરિવાર તહેસ નહેસ થઈ રહ્યો છે। માનીએ છીએ દારૂ ગુજરાતમાં દારૂબંધી છે એમ છતાં પણ મળે છે ક્યાંક ને ક્યાંક, એટલે જ પકડાય છે। એ પકડાવવું એનો મતલબ જ એ થાય કે ક્યાંક ને ક્યાંક દારૂ છે તો પકડો એ તો સારી વાત છે। એટલો દારૂ યુવાનોના પેટમાં કે કોઈ વડીલોના પેટમાં નહીં જાય, પણ જો એ દારૂ સારો જ ન હોય અથવા તો આ બધું ખરાબ જ હોય તો એકને ગોળ અને એકને ખોળ, દક્ષાબેન, એવું ના ચાલે। તો એ કોંગ્રેસના લોકોના રાજ્યો જે છે, હિમાચલ છે કે કર્ણાટક, શું ત્યાં દારૂબંધી અમલ કરવા માંગો છો? અથવા તો ત્યાંના લોકો એ ભારતના નાગરિક નથી? ત્યાંના લોકો દારૂ પીવે અને મરે અથવા તો કઈ એનું થાય તો એ ભલે એને જે થવું હોય થાય, એવું ગુજરાતમાં કઈ ન થવું જોઈએ એવું? તો તમે એમ કહેવાય કે અમારી કોંગ્રેસની નીતિ રીતિ છે કે અમે પણ ક્યાંય ને ક્યાંય દારૂબંધી કરવા માંગીએ છીએ તો અમારે પણ દારૂબંધી કરવી છે એવું કેવું જોઈએ, પણ એવું તો ક્યાંય કઈ દેખાતું છે નહીં। એ પ્રકારે ચાલવાના હોય એવું પણ દેખાતું છે નહીં। હવે વાત રહી જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે, તો ગુજરાતમાં દારૂબંધીની જે લોકો વાતો કરે છે ને કે અહીંયા દારૂ મળે છે, આ મળે છે, દારૂ અહીંયા છે, તો એ લોકો જ્યાં ચૂંટાણા છે ત્યાં તો કઈક એનો અમલ થવો જોઈએ ને, ત્યાં એનો ક્યાંય અમલ થયો
નથી એ પણ જોયું છે. માનો કે વડગામ, તો વડગામમાં આરોગ્યની સ્થિતિ ખરાબ છે. વડગામમાં મેં હમણાં કાઢ્યો છે આખું ગ્રાફ, અને અમારે આ જુઓ, આ ગ્રાફ જે છે ઝૂમ કરજો, સંકલન સમિતિનો ગ્રાફ છે. જી જે સંકલન સમિતિ એટલે જિલ્લા કક્ષાએ આવતી વિધાનસભાઓ, એમાં ધારાસભ્યોએ અગત્યના પ્રશ્નો અને વિકાસની જે વાતો છે એ લેવાની હોય છે સંકલનમાં. એટલે સંકલનમાં દેખાય છે કે 53 સંકલન સમિતિ અત્યાર સુધીમાં થઈ વડગામમાં, ભાઈ જિગ્નેશભાઈ મેવાણી ના વિસ્તારમાં. તો એમાંથી 13માં જ એ ગયા છે. તો વિકાસ તો કરતા નથી, 13માં જ ગયા છે, બાકી ગેરહાજર રહ્યા છે. જો ગેરહાજર રહ્યા છે તો એના કારણો શું છે? તો કે હું આમ જોતો ને આમ જોતો. એટલે ભાઈ તમને જેના માટે ચૂંટાવ્યા છે, માનો કે લોકોએ લોકપ્રતિનિધિ ચૂંટાતા હોય શા માટે? કે ભાઈ અમારો પ્રશ્ન આ રજૂ કરશે, એટલે ધારાસભ્ય એને પ્રશ્નો રજૂ કરવા માટેનું કોઈ ખાનું હોય તો એક વિધાનસભા છે, અને બીજું ખાનું હોય તો એ સંકલન સમિતિ છે. એ કલેક્ટર અને પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને મળતી હોય છે, સરકારી હોય છે. એમાં ધારાસભ્ય અપેક્ષિત હોય છે. તો એમાં તો એને કઈ રજૂઆત નથી કરી અને ખોટી ફોજદારીઓ કરવા નીકળી પડ્યા છે. એમાંય વાંધો નથી, એ ભલે એ બધું કરે, એનું કામ હશે. પણ જ્યારે કઈ એવી વાત આવી છે ત્યારે કઈક ને કઈક બણગા ફૂકે છે. બીજી વાત, જિગ્નેશભાઈ એમ કહે છે કે હું છોતરા કાઢી નાખીશ. હવે મને એક દાખલો એવો આપો કોઈના છોતરા કાઢ્યા હોય. એક બીજું, પટ્ટા ઉતારી નાખીશ. હવે પટ્ટા કોઈને આપણે આપવામાં આપણી સત્તા નથી. એમાં ધારાસભ્યને તો સત્તા ના હોય, બંધારણીય જોગવાઈ જ નથી. ધારાસભ્ય એ સરકારનો ભાગ નથી, મંત્રીમંડળ એ સરકારનો ભાગ છે. જી ધારાસભ્ય તો ધારાસભ્ય છે, એ તો મંત્રીમંડળની સામે રજૂઆત કરતો એક પદાધિકારી ગણાય, સરકાર નથી. એટલા માટે તો ભાજપના ધારાસભ્ય પણ સરકારના મંત્રીને વિધાનસભામાં પ્રશ્ન પૂછતા હોય. એટલે ધારાસભ્ય સરકારનો ભાગ નથી. ત્રીજી વાત મારે કરવી છે કે કોંગ્રેસની જન આક્રોશ રેલી, આમ તો જન આક્રોશ ન કહેવાય, મેવાણી આક્રોશ, જિગ્નેશ મેવાણી આક્રોશ રેલી, એમાં પરિવર્તન થઈ ગઈ છે. કોંગ્રેસે પેલા ભારત જોડો આંદોલન કર્યું, તો ભારત જોડો યાત્રામાં એને ભારત જોડો એક બાજુ ચાલુ હતું અને પછી એક બાજુ કોંગ્રેસ છોડો પણ ચાલુ હતું. કેટલાય ધારાસભ્ય એને પક્ષ છોડી દીધો. એમાં કુંવરજીભાઈ હોય કે એમાં અક્ષય પટેલ હોય કે હાર્દિક પટેલ હોય કે એમાં બીજા કોઈ પણ હોય, એ બધાએ પક્ષ છોડ્યો. બીજી યાત્રા એને કાઢી ન્યાય યાત્રા. તો ન્યાય યાત્રા કોને અન્યાય થયો છે એ કોઈ જણાવતું નથી, અને ન્યાય યાત્રાના માધ્યમથી કાઢી. પણ ન્યાય યાત્રા પછી કોંગ્રેસનો રકાસ થઈ ગયો. અત્યારે તો 12 જ છે, ત્યારે 17 હતા. 156 સીટ ભાજપની આવી. તો આ શેની યાત્રા? આ ત્રીજી યાત્રા છે જન આક્રોશ રેલી કે યાત્રા. તો જન આક્રોશ નથી, આ કોંગ્રેસનો અંદરનો આક્રોશ છે. શક્તિસિંહભાઈ કેમ કાઢી મુકાય, જિગ્નેશ મેવાણી કે હું હવે કોંગ્રેસ ચલાવીશ, અમિતભાઈ ચાવડા કે હું કોંગ્રેસ ચલાવીશ, ઓલી બાજુ ભરતસિંહ સોલંકી કે હું કોંગ્રેસ. જૂથવાદ, પરિવારવાદ, પ્રાંતવાદ, ભ્રષ્ટાચાર અને આ બધું જ પરિબળોથી ત્રસ્ત થઈ ગયું છે કોંગ્રેસ ખતમ થઈ રહી છે. અને ત્રીજું, જેટલું રાહુલ ગાંધી નરેન્દ્રભાઈને ગાળો દીધી એટલા જ નરેન્દ્રભાઈ વધારે મતોથી જીતે છે. તેની સરકાર પણ કેન્દ્રમાં રાજ્યમાં જીતે છે. હવે જિગ્નેશ મેવાણીએ ચાલુ કર્યું છે, તો જેટલું જિગ્નેશભાઈ મેવાણી નરેન્દ્રભાઈ અમિતભાઈને ગાળો દેશે, અને છેલ્લે તો વડાપ્રધાન શ્રીની માં ઉપર વાત કરી છે, મને યાર વાજબી જ નથી. વડાપ્રધાન કોઈ પણ પક્ષના હોય, કોઈની માં ઉપર ક્યાંય વાત કરવી એ યોગ્ય જ નથી. અને એ પણ વડનગરમાં અટલ બિહારી વાજપેયી પાસેથી શીખવું પડે. વિદેશમાં ઇન્દિરા ગાંધીજીએ મોકલ્યા હતા, અને જયારે એને ઇન્દિરા ગાંધીજીને સરકારનો પક્ષ મૂક્યો, અન્ય લોકો કેવા મળ્યા કે આટલા વખાણ સરકારના, ત્યારે વાજપેયીજીએ કીધું હતું કે મારી સરકારને મારે કઈ કહેવાનું હશે તો એ ભારતમાં ને ઘરમાં કહીશ, બહાર હું એનું ખરાબ નહીં થવા દઉં. આ રાહુલ ગાંધી તો બહાર જઈને બવાડા કરે છે. એટલે આ લોકો હવે પતી ગયેલા છે, આમાં કઈ રહ્યું નથી. કોંગ્રેસ હવે મેટાડોરમાં આવી જાય એટલા બહાર છે, એમાં એક સીટ વધે, ડ્રાઈવર સીટ સહિત. એટલે
હવે કઈ રહ્યું નથી ને એટલે વલખા મારે છે. ડૂબતો માણસ તણખડું જાણે એવી રીતે કોંગ્રેસ ડૂબી રહી છે. એટલે આવું બધું છે, એમાં કઈ વાંધો નથી. બિચારો હવે આવું પતી ગયો. 130 વર્ષ જૂની પાર્ટી પતી જાય તો દુઃખ તો થાય ને. જી બિલકુલ થી આગળ પ્રણવભાઈ આપની સમક્ષ આવીશ પ્રશ્ન લઈને કે દારૂબંધી ગુજરાતમાં હટાવવાની માંગ પર કોંગ્રેસનું સ્પષ્ટ વલણ શું છે, અને બીજું કે જેવી રીતે શૈલેષભાઈએ અત્યારમાં વાત કરી છે કે વડગામમાં દારૂબંધી ક્યાં છે, અને બીજું કે જન આક્રોશ નહીં પરંતુ જિગ્નેશ મેવાણી આક્રોશ રેલી છે. આ મુદ્દે આપનું શું કહેવું છે? હવે જો શૈલેષભાઈ તો બહુ સારી ગાઈ વાતો કરી. આજે એમને એમ છે શૈલેષભાઈને કે હું જેટલો ટીવી ડિબેટમાં જઈ અને મોદી સાહેબની વાવડ કરીશ તો કદાચ ક્યારેક મારા નામની ચિઠ્ઠી આવી જાય અને મને સીએમ હોમ મિનિસ્ટર બનાવી દે એટલા માટે વખાણ કરતા હોય. હમણાં એમને વાત કરી કે દારૂબંધી, તો ગુજરાતમાં દારૂબંધી છે એની કડક અમલવારી થતી નથી. સૌથી પહેલા એમની ભૂલ સ્વીકારે કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં અમે અમલવારી કડક રીતે કરી શકવાને સક્ષમ નથી, અથવા તો પછી અમે જાણી જોઈને અમારા સુધી હપ્તા પહોંચે છે એટલે અમે ચાલવા દઈએ છીએ. જ્યારે બાબત આવે છે ત્યારે આપણે મીડિયાની સામે બેસી અને કઈ સુધારી વાતો કરીએ છીએ. હમણાં એમને વાત કરી હિમાચલમાં અમારી સરકાર છે, અને સાહેબ દિલ્હીમાં તમારી સરકાર છે, મહારાષ્ટ્રમાં તમારી સરકાર છે, ચંદાની બંધુ તો ના બંધ કર્યા. તમે એક બાજુ વાત કરો છો ગુજરાતમાં તમારી સરકાર છે તો 30 વર્ષ તમારી સરકાર છે. અત્યારે શૈલેષભાઈ જે રીતે વાત કરે છે તો કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. પણ પહેલા તમારે એ જોવું જોઈએ કે તમને તમારા 2 સાંસદ હતા અને 2 સાંસદને તમારે સીધે પીએમ બનવા સુધી અને સરકાર બનાવવા સુધી 75-70 વર્ષ લાગ્યા. એ 70 વર્ષ સુધી તમે શું કર્યું? અને જિગ્નેશ મેવાણીની વાત કરીએ, જિગ્નેશ મેવાણીને બચાવ કરવાની, અને જિગ્નેશ મેવાણી બચાવ નથી ઉતારી શકતા પણ તમે તો ઉતારી શકો ને. તમારી તો સરકાર છે. જે જગ્યાએ ખુલ્લેઆમ દારૂ મળે છે ત્યાં આગળ હું તમને અત્યારે કહેતા હોઉં આવતીકાલે આજે હું ટીવીના માધ્યમથી બુલેટિન ઇન્ડિયા ઉપર કહું છું કે આવતીકાલે સવારે શૈલેષભાઈ મારી જોડે આવે નવરંગપુરા એરિયા વેસ્ટ ઝોન નવરંગપુરા શૈલેષભાઈ ત્યાંના બધા જ કોર્પોરેટર ભાજપના છે, ત્યાંના ધારાસભ્ય ભાજપના છે, ત્યાંના સાંસદ ભાજપના છે, અને ઘણા જણા ભાજપની તમારી સરકાર કોર્પોરેશનને લઈને સંસદ સાંસદ સુધી હમણાં છે. હું 5 જગ્યા બતાવું અને શૈલેષભાઈ તમારી ટીમ જોડે મોકલી કેમેરામેનને કે 5 જગ્યા ખુલ્લે આમ મળે છે, વિદેશી દારૂ ખુલ્લે આમ મળે છે, જે જગ્યાએ મળે છે ત્યાં બેસવાની વ્યવસ્થા છે અને ખુલ્લે આમ પીવાય છે. પછી શૈલેષભાઈ આમ કોંગ્રેસ વાળે બતાવી 5 જગ્યા, એ 5 જગ્યા દારૂ મળે છે, એ પાછી 5 જગ્યાના પીવાને ડિસમિસ કરો અને ગૃહમંત્રી આજે આપવા તૈયાર છે. બિલકુલ થી પ્રણવભાઈ તમારો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. 4 દિવસથી જનતા એરપોર્ટ ઉપર 4 દિવસથી એરપોર્ટ ઉપર જનતા બેઠી છે અને અમારા પીએમ છે દેશના 900 કરોડ રૂપિયા બેમાં ભરે છે અને જનતા 4 દિવસથી એરપોર્ટ ઉપર છે. 24 કલાકથી પ્રણવભાઈ આપને અટકાવવા માંગીશ, આપનું ઈપી કાઢીને ચર્ચા કરશો. ઈપી કાઢીને ચર્ચા કરો. ઈપી ના કારણે અવાજ નથી આવી રહ્યો. આવે છે? જી હવે આવે છે. હા, એટલે અત્યારે 4 દિવસથી ભારતના એરપોર્ટ ઉપર, દરેક એરપોર્ટ ઉપર પબ્લિક, સામાન્ય પબ્લિક એરપોર્ટની ટિકિટ લઈને 4 દિવસથી જે કોકના માતાનું અવસાન થયું છે, કોકના પિતાનું અવસાન થયું છે, કોકના મેળે નક્કી ગયા છે, જાનવાળા જાનવા લઈને એરપોર્ટ ઉપર બેઠા છે. અને મારો ગરીબ માનો બેટો છે, તમે વખાણ કરો છો એ 900 કરોડ રૂપિયાના હવાઈ જહાજમાં જનતાના પૈસા ભરે છે. એનો જવાબ તમારે શૈલેષભાઈ છે? તો આપો. ઇન્ડિયન એરલાઇન્સ ભારતની હતી, વેચી મારી. એર ઇન્ડિયા ભારતની હતી, વેચી મારી. અને કહો છો કે ભારત મજબૂત થઈ રહ્યો છે અને ભારતની પોતાની એરલાઇન્સ કંપની નથી. કે
રુઝાનબેન, આપની સમક્ષ આવીશ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હટાવવાની માંગણી કરવામાં આવી રહી છે. ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ પર શું અસર પડશે, શું લાગી રહ્યું છે? બેન, સૌથી પહેલા તો મને નવાઈ લાગી કે ગુજરાતની અંદર ગિફ્ટ સિટી આમ તો આવે છે, પણ હવે ખબર નહીં ક્યાં ગઈ. કારણ કે હજી તો ગિફ્ટ સિટી શું કે સુરત નું પેલું બોર્ડ્સ માં બી કઈ વાત ચાલી રહી છે, થયું તો ખબર નહીં. સમય આપે શૈલેષભાઈ, આપને ગુજરાત ગિફ્ટ સિટીમાં તો એક મિનિટ, ગિફ્ટ સિટીમાં તો ઉઠાઈ દીધું છે, એટલે કદાચ ગિફ્ટ સિટી ગુજરાતની બહાર આવતી હશે, કદાચ બિહારમાં નહીં આવતી હોય, એવું કંઈક હશે. એટલે પહેલો પોઈન્ટ બે નહીં હતો. બીજો, અત્યારે સાહેબે બંને સાહેબોએ સરસ વાત કરી એકબીજા પર, પેલા છૈયા રમે ને, છપ છપ કરે, જે જાતે કીચડ ઉપાડે એવું કર્યું એકબીજા જોડે. અને અહીંયા એ કીચડ ઉપાડવામાં આપણી પ્રજા પીસાઈ રહી છે. પ્રજામાં મેજરલી મારી બહેનો માટે કેમ કહું છું સાહેબ, કારણ કે આમ તો ભલે આમ આપણે બોલીએ 12 વાગે બી બહેનો સુરક્ષિત છે, ભલે નવરાત્રી વખતે થોડી ઘણી છે, હવે તો એ બી ઓછું થઈ ગયું છે. પણ અનફોર્ચ્યુનેટલી બીકોઝ વન ઓફ ધ મેજર રીઝન્સ વોઝ ધેટ કે બીકોઝ ઓફ ધ પ્રોહિબિશન. અને પ્રોહિબિશન ના લીધે દેર વોઝ અ લિટલ બીટ, ભલે ઘરેલું હિંસા તો રેમ્પન્ટ છે, ભયંકર ઘરેલું હિંસા છે. તમે પેલું શું કે ઇલિસિટેડ લીકર બોલો, પેલી શું કહેવાય પોટલી કહો, લઠ્ઠો કહો, એમાં એ લોકો ઘણા મરી ગયા છે. ભલે આપણે પછી એમાં પ્રાઇડ લઈએ કે અમે પકડીએ છીએ, પણ સાહેબ તમે 10% પકડો છો, 90% નીકળી જાય છે. કારણ કે અગર તમે રિયલી પકડતા હો, આટલા વર્ષોથી પકડતા હો, તો સાહેબ મજાલ છે કે કોઈની કે પછી આ રૂટ લે ને અંદર ઘુસે જ નહીં ગુજરાતમાં. તો રિયલી પકડાતું હોય તો, આ દેખાદેખી વાળું પકડાતું હોય તો અલગ વાત છે કે ભાઈ લોકોને ખબર છે કે ભાઈ શું કહેવાય, આપણે 90% આપણે કાઢી લઈએ, 10% કરીએ એટલે પોલીસ બી લે અમે કામ કર્યું, આ કામ કર્યું. નેતાઓ બી કહેશે કે અમે પકડ્યું, અમે જાગૃત છીએ, અમે આમ છીએ, અમે તેમ છીએ. ફાઇનલી બધા મજા કરે. વેઠવાનું આવે અમારા જેવા પ્રજાજનો, મારા જેવી બહેનો હોય. કારણ કે અલ્ટિમેટલી દારૂના લીધે ડોમેસ્ટિક વાયલન્સ વધે છે, એટલે ઘરેલું હિંસા, છોકરાઓ અલગ રસ્તે રવાડે ચડી જાય છે. જે આપણું ધન કહેવાય ને, યુવા ધન, એ યુવા ધનનું હું બહેનો બી કહું છું, ખાલી ભાઈઓની નહીં, યુવા ધનનું સત્યાનાશ થઈ રહ્યું છે. કારણ કે મોટી જગ્યાએ બહેનો બી મંડી પડે છે. અને દારૂ આવે તો દારૂ જોડે પેલું હવે તો ડ્રગ્સ બી છે, બી ઢગલા છે. એમાં બી કઈ ઓછું નથી. ભલે અમે પકડી આમ 2 કોલર ઉંચકી લીધા હોય, પણ સાહેબ આટલા વર્ષોથી ઘૂસે છે લોકો, આટલું ઘુસાડે છે. તમે અગર રિયલ સેન્સમાં પકડતા હો તો લોકોની તાકાત ના થાય ઘુસાડવાની, કારણ કે એ લોકોને લોસ થાય. દારૂ એન્ડ ડ્રગ્સ આર અ બિઝનેસ, કમર્શિયલ બિઝનેસ કહેવાય. હવે કમર્શિયલ બિઝનેસમાં માણસ નુકસાન તો ના કરે. આ 10% નુકસાન થાય તો કે ગણી લીધું, જાણે કે સુપર મોલ યા ક્યાંય બી હોય ચોરીઓ થવાની છે, બંને 10% થાય એટલે ગણી લે કે ભાવમાં આવી ગઈ કે ચાલો 10% તો થશે જ. એવી રીતે કોઈ બી પ્રોડક્શનમાં, ક્વોલિટી કંટ્રોલમાં ક્યાંય બી 10% તો ગણી જ લેતા હોય કે ભાઈ ચાલશે, આ તો અમારે એમાં ગણી લઈશું અમે પ્રોફિટ લોસમાં. પણ અગર તમે વધારે પકડતા હોય રિયલ સેન્સ, તો ઇટ શોર્ટ એમાં કોઈની તાકાત ના થાય લોસ કરીને ધંધો કરવાની. એટલે એવરી ટાઈમ બધા મારા નેતાઓ કોલ ઊંચા કરીને બોલે છે અમે પકડીએ છીએ. એટલે આ બીજો પોઈન્ટ હતો. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જયારે આપણે દારૂબંધીની વાત કરીએ, હું તો જસ્ટ ગાંધીના ગુજરાતી ને, કારણ કે સાહેબે બહુ મોટેથી સરસથી બોલ્યા સાહેબ કે અમે કર્યું પછી બિહારે કર્યું. તો ભાઈ હજી સુધી તમે એક્ઝામ્પલ આપો એ તો ગવર્મેન્ટ અને કોર્ટને વચ્ચે પડ્યું હતું પેલું સુપરસ્ટિશન નો કોડ હતો ને, એ સુપરસ્ટિશન માટે બિલ હતું. એ સાહેબ મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, આસામ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા બધે સુપરસ્ટિશન નું બિલ થયું. પછી અહીંયા પીઆઈએલ થઈ અને ફાઇનલી કોર્ટે કેવું પડે કે મારા ભાઈ ગુજરાત ભાઈ જાગો, આ સુપરસ્ટિશન ના લીધે બહેનો હેરાન થઈ રહી છે, મહેરબાની કરીને બિલ લાવો. અને એટલે એ લોકો બિલ લાયા. અત્યારે યુનિફોર્મ સિવિલ કોડ ની વાત કરીએ, ગોવા, ઉત્તરાખંડ, આઈ થિંક બીજી એક જગ્યાએ બી છે, ત્યાં યુનિફોર્મ સિવિલ કોડ છે. અમે તો હાથ જોડીને કહીએ છીએ, મિટિંગો ચાલી રહી છે, પેલી કમિટીઓ વર્ષોથી કામ કરે છે, યુસીસી હજી આવતો નથી ફોર વોટ એવર પોલિટિકલ રીઝન. એટલે કહેવાનો પોઈન્ટ એ છે સાહેબ કે તમે એવરીથિંગ પોલિટિક્સ થી કેમ જુઓ છો? તમે પ્રજાની હિતકારી જુઓ ને કે ભાઈ પ્રજાની હિત શું છે. હવે ગુજરાતમાં પહેલાથી પ્રોહિબિશન હતું, હું તો કહું છું બીજા સ્ટેટ્સમાં એ થવું જોઈએ. હવે ભલે થાય ના થાય એમાં મારે એટલું પડવું નથી, પણ તમે ગુજરાતમાં જે છે એમાં તમે કાઢવાના ફિરાકમાં બેઠા છો. તમે ગિફ્ટ સિટીમાં ખોલ્યા, હવે શું કામ ખોલ્યા? તો ભાઈ ધંધો નહીં આવતો. એફઆઈઆઈ એટલે ફોરેન ઇન્વેસ્ટરની ઓછી થઈ છે. મને એટલું ખબર છે કે આપણે ગુજરાત પહેલા જયારે 2023 ની વાત કરું છું, we were either the first or second maximum foreign investment ગુજરાતમાં હતું. ફર્સ્ટ નંબર કે સેકન્ડ નંબર પર હતા. તોય તમને ભાઈ ગુજરાતમાં ધંધો નહીં આવતો. ટુરિઝમમાં બી આપણે ફર્સ્ટ કે સેકન્ડ નંબરમાં હતા. તોય તમને કહું કે ગુજરાતમાં ટુરિસ્ટ નહીં આવતા. તો સાહેબ આ બધું શું છે? એટલે આ રિયલ રીઝન નથી. મે બી પેલા જે રિયલ્ટર્સ એટલે જે જમીન વાળા હોય યા જે નેતાઓએ જમીન લઈ લીધી અને પછી લાયા કે હવે દારૂબંધી ખુલશે એટલે લોકોએ જમીનો પછી ખરીદવા, પેલા પછી તો ફોરેનરો
કઈ લોકોનું જે બી ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ જે બી લોકોની ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ કે શું તો જમીનો મોંઘા ભાવમાં ખરીદી, તમે એ એંગલ થી આખું કામ કરો તો સાહેબ મને ત્યાં દુઃખ થઈ રહ્યું છે. તમે લોકોની દીકરીઓની એટલે કે આપણે બેટી બચાવો બેટી પઢાઓ જેન્યુઅન સ્કીમ છે, ભલે એમાં શું થયું એ આપણે નેક્સ્ટ ડિબેટમાં લઈશું. એટલે આપણે એ કરવાનું છે. અને અત્યારે જો આપણે જિગ્નેશ મેવાની યા પેલા બીજા કોઈ ધારાસભ્યની તમે વાત કરી સ્ટાર્ટિંગમાં, મને એમાં ઇન્ટરેસ્ટ નથી. મને એટલા માટે ઇન્ટરેસ્ટ નથી કારણ કે બેન આ બધી એક જ જોડે ભાઈ ભાઈ વાળી પ્રજા છે. કારુને આ જિગ્નેશભાઈ ત્યાં પહોંચી જશે, ખેસ પહેરી લેશે યા ભાજપનું, યા અહીંથી પેલા ત્યાં પૂછશે, યા સામદામ દંડભેટ થઈ જશે, રોકડી બોકડી થઈ જશે. એટલે મને એમાં કોઈ જ રસ નથી. મને ખાલી અમારા બહેનો માટે ને અમારા બહેનોની સુખાકારી છે. કારણ કે આ દારૂનો મુદ્દો સ્પષ્ટ એ લોકોને જ એ થઈ રહ્યો છે. કારણ કે ભાઈઓ હજી આજની તારીખમાં બીમારી જોડે આવો સાહેબો બધા તમે, હું તમને સરસપુરની સ્લમમાં લઈ જાઉં જ્યાં બહેનો પેલી હાથરી એટલે પેલું રસ્તા શાકભાજી વેચતી હોય યા કઈક લેબર કામ કરતી હોય, એનો પતિ કામકાજ કરે ને એનો દીકરો કામકાજ કરે ને તમાકુ દારૂના આડાવડા કામ કરતો રહે તો પોટલી બોટલી ને બિચારી કમાઈને લાવે તો એની પાસે એકચ્યુઅલી રસ્તાની વચ્ચેથી પૈસા છીની લે અને પછી એ પોટલી ને એનો નાસ્તો કરવા જાય ને પછી એ તો કરે કામ ધંધો કરે ને એ પૈસા લઈ લે અને રાતે આવીને ઘરેલું હિંસા કરે. કારણ કે એ તો પછી સોરી ટુ ટેલ, પણ એને ખબર છે કે આમ તો સોરી બટ માફ કરજો, મારે બહુ નેગેટિવ વર્ડ અહીંયા ના બોલાય. પણ એને ખબર છે કે એનામાં કોઈ પાણી નથી, પણ પતાવવા માટે તો હું જ મોરો જ છું. બિચારીને ઘરેલું હિંસા કરીને પેલી છોકરી બિચારી ચૂપ બેસે કારણ કે એને સમાજનો ડર છે. જી બિલકુલ, અમારા એસોસિએટ એડિટર અમારી સાથે જોડાયેલા છે. ઉમંગજી, આપની સામે આવીશ પ્રશ્ન લઈને કે હાલમાં ચર્ચાની શરૂઆતમાં જ શૈલેષભાઈ એક વાત કરી હતી કે દારૂબંધી છે છતાંય દારૂ પકડાય છે ને ક્યાંક ગોળ અને ક્યાંક ખોળ જેવી નીતિ ચાલે છે. શું લાગે છે આપને? શૈલેષભાઈ બહુ સારી વાત કરી કે આ ગાંધીનું ગુજરાત છે ને સરદારનું ગુજરાત છે. હું શૈલેષભાઈને યાદ દેવડાવું કે ગાંધીના ગુજરાતમાં પોરબંદરમાં ભૂતકાળમાં સૌથી વધુ ક્રાઇમ થતું હતું. જો ભાજપ સરકારમાં તાકાત હોય તો પોરબંદરમાં દારૂ ટીપું ના વેચાય એવું કરી બતાવે. હું વાત કરું સરદાર પટેલના વતનની કરમસદની, કરમસદમાં થોડા દિવસો પહેલા 25 પેટી દારૂ પકડાયો છે. કરમસદમાં ઓછામાં ઓછી 8 થી 10 વિદેશી દારૂના ચાલે છે. જો આણંદની પોલીસમાં તાકાત હોય તો કરમસદમાં દારૂ બંધ કરી બતાવે. સરદાર પટેલનું જે મૂળ વતન કહેવાય છે, જે જન્મ થયો છે, નડિયાદની વાત કરું, નડિયાદ શહેરમાં ગલી ગલીમાં ઇંગ્લિશ દારૂના અડ્ડા છે. કરોડો રૂપિયાનો દારૂ નડિયાદ જિલ્લા અને ખેડા જિલ્લામાંથી પકડાય છે. જો ખરેખર ભાજપ સરકારમાં તાકાત હોય તો નડિયાદ શહેરમાં જો કરમસદની વાત કરતા હોય, સરદારની વાત કરતા હોય તો કરમસદ છે અને નડિયાદ છે ત્યાં દારૂ બંધ કરાવી શકાવે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય અથવા કોઈ બી પક્ષ હોય ફક્ત દારૂબંધીની વાતો કરે છે, એમને રસ નથી. કારણ કે આમાં બહુ મોટી મલાઈ છે. હું બહુ સારી રીતે જાણું છું કે એક સામાન્ય કોન્સ્ટેબલ ઉપર સુધી હપ્તા જાય છે. જો ગુજરાતમાં દારૂબંધી થાય, જો ગુજરાતમાં દારૂ વેચાતું બંધ થાય તો પોલીસ વાળા તડફડિયા મારે, પોલીસ વાળાના હપ્તા બંધ થઈ જાય. સામાન્ય રીતે 30 થી 80 હજાર રૂપિયાનો પોલીસનો કર્મચારી 10 રૂપિયા શર્ટ પહેરે, 15,000નું પેન્ટ પહેરે, દર મહિને 2 મહિને 3 મહિને ઇન્ડિયામાં ભારે પ્રવાસ કરે, બોગીદાટ ગાડીઓ ફેરે, એમની રહેણી કરની જુઓ તો આલિશાન હોય. કોઈ પણ કર્મચારી 30 થી 80,000 પગારદાર વ્યક્તિ વાળો પોતાના ઘરનું પોરોબંધ કરે, બાળકોનો ઉછેર કરે, જે જીવે છે, જે જીવન સ્ટાઇલ છે, જે ક્લાસ 1 અધિકારી જેવી હોય, જેમની જે પૈસાદાર દરેક પોલીસ અધિકારી જીવે છે. એનું કારણ એ છે કે ભ્રષ્ટાચાર મૂળમાં બેસી ગયો છે. નરેન્દ્ર મોદી સરકારની મને ખબર છે કે પહેલાથી કે ભ્રષ્ટાચારને દૂર કરો, પરંતુ નરેન્દ્ર મોદી સારું કામગીરી કરી, પરંતુ ત્યાર પછી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી દિલ્હી પહોંચ્યા છે ત્યારથી ગુજરાત વધી ગઈ છે. ભાજપ એના છે. બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના શાસનમાં ભૂતકાળમાં અલગ ખરાબ હાલત હતી, બદતર હાલત હતી. પરંતુ આ બંને પક્ષોએ અથવા જે બી પક્ષોએ ગુજરાતમાં અત્યાર સુધી દારૂબંધીની બધી દૂર કરી શક્યા નથી. ખાલી વાતો કરે છે અને પરિણામ શું છે કે પ્રજાએ ભોગવવું પડે છે. ખાસ કરીને દેશી દારૂની વાત કરીએ, દેશી દારૂ પીવાથી પરિવારનો એક સભ્ય દેશી દારૂ પીએ છે તેનો આખો પરિવાર નાશ પામે છે. મેં ઘણા એવા દાખલા જોયા છે કે જેમના પછી દેશી દારૂનો ધંધો કરતા અથવા દેશી દારૂ પીતા હતા, એમના મરણ પછી કોઈ આવકના પછી તેમની વિધવા પત્નીઓ અત્યારે દારૂ વેચે છે. ભૂતકાળમાં અનેક કિસ્સાઓ આવ્યા છે અને પોલીસે એના માટે સારી કામગીરી પણ કરી છે. પરંતુ જળમૂળથી નાશ થયો નથી, ખાલી ઉપર દેખાવ થયો છે. અને બંને કોંગ્રેસ પ્રવક્તાઓ બંને પોતપોતાની વાતો રાખે છે, પરંતુ એના જે ઝાંખવા જુઓ કે ભૂતકાળમાં તમારી સરકાર હતી ત્યારે તમારા દેશ ગુજરાતની શું હાલત હતી અને અત્યારે ગુજરાતના કોઈ બી શહેર કે ગામડામાં તમે જાઓ તો દારૂ, હું તમને બતાવું ક્યાં દારૂ મળે છે. ખાલી પોકરની વાતો કરે છે, ઉપરથી હુકમ કરે કે આ અઠવાડિયું દારૂ માટેની
સ્ટ્રાઇક છે દારૂ માટેની, તમે સ્ટીક થાઓ ત્યારે ઢગલાબંધ કેસ થાય છે, પરિસ્થિતિ એની એ થાય છે. દક્ષા. બિલકુલથી ચર્ચાને આગળ વધારતા શૈલેષભાઈ આપની સમક્ષ આવીશ. મારો પ્રશ્ન કે ગુજરાતમાં દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં ગેરકાયદેસર દારૂના જે નેટવર્ક છે સતત પકડાઈ રહ્યા છે, અને બીજું આપની વાત પૂરી કરશો. પેલા તો પ્રણવભાઈ સોનીના તો કોઈ જવાબ દેવા જેવું મને લાગતું નથી. મારે સામાજિક કાર્યકર મારા બેન રૂજાનબેનના જવાબ આપવા છે. રૂજાનબેને કીધું ગિફ્ટ સિટીમાં દારૂ વેચાય છે કે ગુજરાતમાં છે કે નહીં. ગિફ્ટ સિટી છે એ અન્ય દેશોની સાથે બિઝનેસ ગુજરાતનો કેમ થાય, આઈટી ક્ષેત્રથી લઈ અને તમામ ક્ષેત્રમાં કેમ થાય, કારણ કે ગિફ્ટ સિટીમાં એના કારણે બહારના દેશના લોકો આવે છે તો એ બહારના દેશના જે લોકો આવે છે એની જરૂર બહારના દેશનો પણ વિકાસ થયો, જાપાનનો પણ વિકાસ છે ત્યાં પણ, અને બધી જગ્યાએ વિકાસ ન હોવાના કારણે ત્યાંથી અહીંયા આવે છે. તો એ એરિયા પૂરતું જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં રોકાયા હોય એવા વિદેશના લોકો, અને લાયસન્સ વિદેશના લોકો હોય તો લાયસન્સની જરૂર નહીં, અને અહીંના લોકો કે જેને લાયસન્સ આપેલું છે કે આરોગ્ય માટેનું, એવા લોકો ત્યાં બેસી અને માત્ર પી શકે છે, કોઈ લઈ નથી શકતા. એના કારણે એક જ વર્ષમાં 94 લાખનો ટેક્સ મળ્યો છે. એક વાત. અને એ ત્યાં હું કામ છૂટ કરી છે, બહારના લોકો આવે છે એટલા માટે, અને એ જાજુ રોકાય તો બિઝનેસ વધે. એક બીજું કે જે દારૂ માનો કે ત્યાં છૂટ આપી છે તો એનો મતલબ એમ નથી કે ગુજરાત આખામાં છૂટ છે. એક વાત એ ગિફ્ટ સિટી પૂરતી જ વાત છે. હવે ગુજરાતમાં જો સાવ છૂટી કરી દેવામાં આવે ને રૂજાનબેન, તો 22,000 કરોડનો ટેક્સ મળે એમ છે ગુજરાતને. કેટલો? 22,000 કરોડ. પણ એમ છતાં પણ ગુજરાતમાં દારૂબંધી હતી, ગુજરાતમાં દારૂબંધી છે, અને ડંકાની ચોટ ઉપર કહું છું, મારી સરકાર અને એના ઉપર મને વિશ્વાસ છે કે ગુજરાતમાં દારૂબંધી રહેશે જ. આ પણ કહું છું. બીજું ડ્રગ્સની વાત કરતા હતા તો ડ્રગ્સ 35,000 કરોડનો ડ્રગ્સ 2017 થી 25 સુધીમાં પકડ્યો છે. એ મુન્દ્રાથી હોય, સલાયાથી હોય, એ પોરબંદરથી હોય, ભરૂચથી હોય, એ જામનગરથી હોય કે એ જખોથી હોય, એ બધો થઈ 35,000 નો ડ્રગ્સ પકડ્યો છે. ડ્રગ્સ પકડો ન હોત તો એ જાત ને, પણ આપણો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે ને, એનો માત્ર ઉપયોગ થાય છે ગુજરાતનો. પણ એ ડ્રગ્સ ભૂતકાળમાં આપણે પકડ્યું છે, એ પશ્ચિમ બંગાળમાંથી પણ આપણો આ ડ્રગ્સ પકડ્યો છે, અહીંથી ગયો હોય એ, અને પંજાબની જે જેલ છે એમાંથી પણ પકડ્યો છે. એટલે સમજી જાજો, આખા દેશમાં અહીંથી જતો હતો. અને યુવાનોને ડ્રગ્સના સકંજામાં ન સપડાવવા માટે અમે મહેનત કરીએ છીએ. જેને જેટલા લાંછન લગાડવા હોય એટલા લગાડે. ફરીથી બોલું છું, આપણી સરકાર ઉપર જેને લાંછન લગાવવા હોય એટલા લગાવે. અમે દારૂ અને ડ્રગ્સ પકડવાના અને પકડવાના. એક વાત. બીજું કરમસદની વાત કરતા હતા, નડિયાદની વાત કરતા હતા, હું ઉમંગભાઈ સોની સાથે સહમત છું. ત્યાં ક્યાંય દારૂ હશે એ એમણે વાત કરી છે, એટલે ડિબેટ પત્યા પછી સરકારમાં પણ રજૂઆત કરાતી હોય છે કે આ પ્રકારની વાત આવી હતી. અને એ તો ઉમંગભાઈ તો ન્યુટ્રલ છે, બધી વાત કરતા હોય તો એમાં વજૂદ હોય, રાજનીતિ ના હોય. જે રીતે જિગ્નેશભાઈ મેવાણી છે, એને દારૂ બંધ થાય કે ચાલુ થાય એનાથી કોઈ મતલબ નથી, પણ એની રાજનીતિ ચમકવી જોઈએ. પણ શબ્દનું ચયન જે છે એ ચયન બરાબર નથી થતું ઉમંગભાઈ, એ જ વાંધો છે. એક જનપ્રતિનિધિ કઈ રીતે રજૂઆત કરી છે, આવા તત્વની જેમ ખુલ્લા બટન રાખી અને છોતરા કાઢી નાખીશ ને પટ્ટા ઉતારી નાખીશ ને આને કોને પેદા કર્યો ને આ શબ્દો જયારે ચયન થતું હોય, હું તો નાસ્તિક છું, એટલે આ જેમ વિડીયો ઉતરે એમ વધારે બોલે, જેમ મોબાઈલ વાળા જોઈ જાય એમ વધારે બોલે. અરે તમારે અધિકારીને કેવું છે, તમારે અધિકારીને કેવું છે, ઓફિસમાં કયો એને એક બાજુ લઈને કયો, તમારે અધિકારીને કેવું પછી લોકોને શું સંભળાવો છો? શરમ આવી જોઈએ. અને બીજું, તમારા વિસ્તારમાં વિકાસના કામો શું છે? અને ત્રીજું, મારે એક વાત કરવી છે. જિગ્નેશભાઈ મેવાણી, પ્રણવભાઈ સોનીને ખબર હશે તો ઠીક છે, નહીતર કાંઈ નહીં. ભૂતકાળમાં એવું બોલ્યા હતા કે હું બધે દારૂ પકડીશ ને હું દલિતો માટે અત્યાચાર થતા હશે ત્યાં જઈશ. જાય છે, એને અભિનંદન છે, સારું કામ કરે. કોઈની પર અત્યાચાર થતો હોય ને જિગ્નેશભાઈ મેવાણી એક પ્રતિનિધિ તરીકે જાય, અભિનંદન છે. પણ સામે કોણ છે એવું તો પેલા જોવે જિગ્નેશભાઈ. એવું કેમ? સામે
કોણ છે, હિન્દુ છે કે મુસ્લિમ? કારણ કે ઉમંગભાઈ, વડગામ તાલુકાના એક ગામમાં દલિત વ્યક્તિને 4 મુસ્લિમોએ માર્યો તો, 4 મુસ્લિમોએ. એ FIR દબાવવાની કોશિશ જિગ્નેશ મેવાણીએ જ કરી. કેમ ત્યારે સહકારમાં ના રહ્યા? રજનીકાંતભાઈ દલિત કાર્યકર્તાએ એમને ફોન કર્યો જિગ્નેશભાઈને કે મુસ્લિમો હેરાન કરે છે ને મારો પ્લોટ પડાવી લેશે. અરે રજનીકાંતભાઈ, આ જિગ્નેશભાઈ બોલે છે, અરે રજનીકાંતભાઈ સમજો ને, મુસ્લિમો ઉપર મારું રાજકારણ ચાલે છે યાર, તમે સમાધાન કરો. આ સંકલનમાં વાત ના કરાય, આવી વાત તમે યાર સમજો. શા માટે? મુસ્લિમ છે એટલે. મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે. મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ જ્યારથી જેણે શરૂ કરી છે એનું પતન થયું છે. જિગ્નેશ મેવાણીનું તો પતન થશે, સાથે સાથે કોંગ્રેસને પણ ઘસડતા જશે. એ ડંકાની ચોટ ઉપર હું કહું છું. વાત રહી બીજી, એક વખત ભૂતકાળમાં જિગ્નેશભાઈ મેવાણી એમ બોલ્યા હતા, પ્રણવભાઈ મોકલજો જિગ્નેશભાઈને. જિગ્નેશભાઈ મેવાણી એમ બોલ્યા હતા કે મારે એક બેન છે, જો 2 બેન હોત ચૂંટણીમાં મુસ્લિમ સમાજની વચ્ચે બોલ્યા હતા ચૂંટણીમાં કે મારે એક બેન છે, 2 બેન હોત તો એક બેન હું મુસ્લિમ સમાજમાં પરણાવત. ઉમંગભાઈ, આ જાહેર છે, આ કોઈ ખોટું નથી ને. તમે જોતું હોય આ વક્તવ્ય તો પ્રણવભાઈ ને હું મોકલાવીશ ને, જોઈએ ને. એટલે મતો માટે પોતાની બેનને પણ જેહાદીઓ સાથે પરણાવવાની વાત કરે છે. આવા પ્રકારના માણસો છે, કોમ્યુનિસ્ટ મગજ છે એમનું, અને એની જે વાત અને વિચારધારા જે છે ને એ કોમ્યુનિસ્ટ હોય. અરે અહીંયા તો આલોચના પણ આદરથી થાય અને વિરોધ પણ વિવેકથી થાય. આપણે તો વસુદેવ કુટુંબકમમાં માનીએ છીએ. મારી વાત એક જ મિનિટમાં પૂરી કરવી છે. રૂજાનબેન કહેતા હતા ક્રાઇમ રેટ આમ છે ને તેમ છે. તમામ રાજ્યો દેશના એના કરતા ગુજરાતનો ક્રાઇમ રેટ ઓછો છે. ભારતનો NCRB ના રિપોર્ટ છે. ક્રાઇમ રેટ કેમ નક્કી થાય રૂજાનબેન? NCRB નેશનલ ક્રાઇમ રેટ બ્યુરો એના આંકડા છે. 30.2 છે એ ભારતનો ક્રાઇમ રેટ છે. 11.00 એ ગુજરાતનો ક્રાઇમ રેટ છે. દારૂ પણ પકડ્યો છે. SMC સ્ટેટ મોનિટરિંગ સેલ એમણે દારૂ પકડ્યો છેલ્લા 2 વર્ષમાં 21 કરોડ 56 લાખનો ઇંગ્લિશ દારૂ અને 4 કરોડ 33 લાખનો દેશી દારૂ પકડ્યો છે અને એનો નાશ કર્યો છે. અને એમ છતાં પણ પ્રણવભાઈ જેટલા લાંચોનો લગાડવા એટલા લગાડજો. અમે દારૂ પકડવાના, ડ્રગ્સ પકડવાના. અમારા યુવાનોને, ભારત દેશના અને ગુજરાતના યુવાનોને ક્યારેય વ્યસનમાં સપડાવવા નહીં દઈએ. અને માત્ર દારૂ પકડીએ છીએ એટલું નહીં, શિબિરો કરીએ છીએ. જાગૃતતાના જે શિબિરો હોય અને જે લોકોની વચ્ચે લઈ જવા માટેના કામો હોય એ પણ કરીએ છીએ. નશાબંધી અને આબકારી વિભાગ એ પણ દારૂ માટે, જે ન પીવાય એના માટે કામગીરી કરી રહ્યા છે. એટલે દારૂ ન પીવે એ જ કરવાનું હોય. યુવાનો દારૂના સકંજામાં ન સપડાય. અને બીજું જે ડ્રગ્સ છે ને, ડ્રગ્સ એ લેતા પકડાય ને, કન્ઝ્યુમર જે લેતો હોય એની ઉપર આપણે કેસ નથી કરતા, યુવાન યુવતીઓની ઉપર. કારણ કે એની જિંદગી બરબાદ થઈ જાય. અમે ડ્રગ્સ પેડલરોને પકડીએ છીએ, મોટા માથાઓને પકડીએ છીએ. નાની માછલી, મોટી માછલી, પેડલરમાં નાની માછલી, મોટી માછલી, મગરમચ્છ કે હિપોપોટેમસ કે હાથી છે ને એને પણ અમે પકડવાના છીએ. અને 154 જણ જે સુરતમાં પકડાણા હતા ને ડ્રગ્સ લેતા યુવાનો, એના વાલી માતા પિતાને ગૃહ વિભાગના કમિશનરે કીધું હતું કે તમારા છોકરાને સમજાવી લેજો. આ વાત કરી હતી. ડ્રગ્સ પેડલર ને તો કુકડા ચાલ ચલાવીએ જ છીએ પ્રણવભાઈ. જોઉં ને, એને કોર્ટમાં લઈ જતા હોય ત્યારે એની ચાલ કુકડા ચાલ થઈ જાય છે. પણ એમ છતાં પણ દક્ષાબેન, અમારાથી ભૂલ થતી હોય, ક્ષતિ હોય, અમારો વાંધો હોય, ખામી હોય, મિસ્ટેક હોય તો અમે સ્વીકારીએ છીએ. આખરે આપણે તો માનવ છીએ. ચાલો સાથે મળીને કામ કરીએ. પણ આ તો લાંચનો જ લગાડવા છે, માત્ર નાટક કરવું છે. કોંગ્રેસ એક નાટક કંપની થઈ ગઈ છે 2025 પછી. અને એ નાટક કંપનીનો મુખ્ય કલાકાર એ જિગ્નેશ મેવાણી છે. કોંગ્રેસ ખતમ હતી અને સાવ ભૂસાઈ જવાની છે. અત્યાર સુધી કોંગ્રેસ મેટાડોરમાં આવે એટલા 12 ધારાસભ્યો હતા, હવે બાઇકમાં આવે એટલા 2 જ રહેવાના છે. બિલકુલ. પ્રણવભાઈ, આપની પાસે આવીશ. પ્રણવભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો.
શૈલેષભાઈએ બહુ સારી વાત કરી કે આપણે બધાએ ભેગા થઈને જોડે આ કામ કરવું જોઈએ. તો મેં એમને ખુલ્લી ચેલેન્જ આપું છું, આવતીકાલે સવારે શૈલેષભાઈ અને બે ઇન્ડિયાની ટીમ મારી જોડે આવે, હું અમદાવાદના ખાલી વેસ્ટ ઝોનમાં 5 જગ્યાએ ગાળો ખુલ્લે આમ વેચાતો અને ખુલ્લે આમ ત્યાં આગળ બેઠક એક જગ્યાનું નામ જ્યાં દારૂ વેચે એક જગ્યાનું નામ બોલવાનો ના, આપણે એમ તપાસ કરાવી છે, આજે ના આજે તપાસ કરાવી છે, આજે ના આજે તપાસ કરી 5 વિસ્તારના નામ આપો, લખી નાખો. અત્યારે જ રાતના જ સફાઈઓ કરી નાખો છે, તમે નામ આપો. માત્ર ને માત્ર ભારતનો નાગરિક હોવો જોઈએ. અને આવડત તો આવી જોઈએ ને, જો ભારતનો નાગરિક હોવો જોઈએ તો સરકારી નોકરી માટે શાના માટે તમે ક્વોલિફિકેશન માંગો છો? કેશુભાઈ પટેલ કેટલું ભણ્યા હતા તો પણ સારું કામ કર્યું છે. રાબડી દેવી કેટલું ભણ્યા હતા તો પણ સારું કામ કર્યું છે. પોતાની વાત પૂરી કરવાનો મોકો આપશો. પણ બેન ખાલી એટલું માતાજીની દયાથી સાહેબ, આ એક પત્રકારે તો તમારા સીએમ ના જે એરિયા છે ને ત્યાંથી દારૂની ડ્રોન ઉડાડીને આટલું બધું બતાવ્યું નામ આપો જલ્દી. હું આપણે અત્યારે વાહિયાત વાતો શું કરો છો યાર? વાહિયાત વાતો કરો છો આવી પ્રતિષ્ઠિત ચેનલ ઉપરથી. એક જગ્યાનું નામ નથી. ભ્રષ્ટાચાર ખૂબ થાય છે, ના ચાલે. દારૂ ખૂબ વેચાય છે, ના તમને બોલવાનો પ્રણવભાઈ ને વાત ચાલે. નામ પૂછી લો બેન, નામ પૂછી લો જલ્દી. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે અમે જે વાત કરી કે ભાઈ ભ્રષ્ટાચાર, હવે અત્યારે આપણે ડિબેટ કરીએ છીએ, સુશાંતબેન એક સામાજિક કાર્યકર છે, એ બી જાણે છે કે વારંવાર ટીવી ડિબેટમાં આપણે આ બધી બાબતો પર ચર્ચા કરીએ છીએ. ડ્રગ્સ માટે ડ્રગ્સ આટલું પકડાય છે, દારૂ પકડાય છે, તમે કે દારૂ સાથે 50 મોડલ પકડાયો કે 50 પેટી પકડાયો, પણ એને બીજા દિવસ અસર શું થાય છે કે જે દારૂ વેચાતો હતો એ વેચાતો બંધ નથી થતો, અને જે 500 રૂપિયાની કે 700 રૂપિયાની કિંમત હતી એ દારૂની કિંમત ઓટોમેટિક વધી જાય છે, 700 ની 900 થઈ જાય છે, 1000 થઈ જાય છે. ગઈકાલે દારૂ પકડાયો હતો એટલે અત્યારે થયો માનો છે હપ્તો નથી ગયો છે, હપ્તો નથી ગયો છે. એટલે ડિમાન્ડ તો છે જ ભાઈ. તમે ડિમાન્ડ વધારો છો, ડિમાન્ડ તમે એટલું વધારો છો કે તમને ખબર છે ડિમાન્ડ વધશે એટલી આપણી આવક વધશે, એટલે આપણે હપ્તા વધશે. ડિમાન્ડ તમે વધારો છો, સરકારમાં તમે છો, 30 વર્ષથી સરકારમાં તમે છો, ડિમાન્ડ તમે વધારો છો, અને તમારા જેટલા એટલા મને જ બતાવો તમારા હપ્તા વધે. બિલકુલ. તો પ્રણવભાઈ શૈલેષભાઈ ને નામ આપી જ દો ને. પણ આવતીકાલે મીડિયાને લઈને જ જઈએ છે ને, અને શૈલેષભાઈ કહેશે મને કે ભાઈ આ સામે ગૃહમંત્રીને વાત કરી દીધી છે, દાખલા આપી દેશે. બિલકુલ. ચર્ચાને આગળ વધારીએ. રુઝાનબેન, આપની સમક્ષ આવીશ પ્રશ્ન લઈને. એક તરફ તો દારૂબંધી મુદ્દે સંસદમાં થયેલી ચર્ચા ગુજરાતના ભવિષ્ય માટે કઈ દિશા ને બતાવી રહી છે, અને બીજું કે જે શૈલેષભાઈએ વાત કરી હતી કે ગિફ્ટ સિટીમાં બહારના લોકો માટે જ છૂટ છે કારણ કે વેપાર વધારવો છે. શું કહેશો તે મુદ્દાને લઈને? બેન, સૌથી પહેલા હું ગિફ્ટ સિટી ની વાત કરી લઉં. ગિફ્ટ સિટીમાં એ લોકો એવું કર્યું છે કે બહારના લોકો માટે તો પરમિટ પહેલાથી હતી મેડમ. અમારા તો અમારા ગેસ્ટો આવે તો પરમિટ તો હોટલમાં મળી જાય, ને પરમિટ પર એ લોકો એક દિવસ રોકાય. એના માટે કઈ 10 દિવસ ના રોકાય, કેટલા દારૂ મળે છે તો 10 દિવસ રોકાવ ને ધંધો કરું, એટલે એવું ના હોય. એટલે એ લોકો માટે છે સ્મોલ થિંગ, બરોબર છે. પણ અનફોર્ચ્યુનેટલી લોકો ગિફ્ટ સિટીમાં શું કર્યું, આપણા ઇન્ડિયન્સ માટે બી ખોલ્યું હવે પરમિટ મેડમ 40 વર્ષના ઉપરવાળા લોકોને મળે. પેલી કહેવાય મેડિકલ હેલ્થ પરમિટ એ લોકોનું નામ આપી છે. પણ આ તો આ લોકોએ યંગ છોકરા 18, 20, 25 વર્ષના ત્યાં જોબ કરતા એ લોકો માટે બી ખોલી દીધી, દીધા તેવું. એવું નથી કેતી કે તમે કહો છો કે તમે અહીંથી દારૂ લઈને તમારા બોમ્બે બેંગ્લોર જાઓ, ના, પણ એ લોકોના રૂમ પર ઢેચા ઢેચ ચાલે ને બધી પાર્ટીઓ ઢેચા ઢેચ ચાલે. એટલા માટે કેમ કર્યું એ મને ખબર ના પડી. કારણ કે હું ફરી રિપીટ કરું છું, એક્ઝેક્ટ ડેટા મારે પુલ કરવાનો રહી ગયો છે, કારણ કે આ જે વાર્તા સમજતી હતી અંદર જે બાંધતા હતા એની. પણ મને એટલું ખબર છે કે 22-23 માં વી વેર નંબર 1 or નંબર 2 ઇન ફોરેન ઇન્વેસ્ટમેન્ટ.
એટલે ફોરેન એટલે એનો મતલબ એવો તો નતો કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ રહી ગયું હતું આપણે એટલે કર્યું, પણ અંદર એમાં ડીપ બધું જે કરપ્શન બોલો યા રોકડી બોલો યા પેરેલલ ઇકોનોમી બોલો, કારણ કે હવે હું તમને એક સરસ ડેટા આપું, ના મારો ડેટા નથી, અત્યારે શું અલ્ટિમેટલી સાહેબ બધું સરસ બોલે છે, હું ના નહીં પાડું, પણ જે ડેટા હોય ને ડેટા પર બોલો તો આપણને મજા આવે. અને એક પ્રેસ રિલીઝ આવી છે ઓક્ટોબર 2024 ની, જ્યારે અમિત શાહ સર આપણા ગુજરાતમાં હતા કોઈ ઇનોવેશન માટે. હવે એમનો ડેટા છે કે પીઆઈબી ની પ્રેસ રિલીઝ છે, હા, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ની પ્રેસ રિલીઝ છે, જેમ એમ એનસીઆરબી શીખવાડ્યું હું પીઆઈબી શીખવાડું છું. અને એમાં 10 વર્ષમાં એટલે જયારે મોદી સાહેબ હતા 2004 થી 2014 માં ગુજરાતમાં 768 કરોડ નો ડ્રગ્સ પકડાયો હતો. પણ હવે જયારે મોદી સાહેબ દિલ્હી ચાલી ગયા ત્યારે 2014 થી 2024 માં 27,000 કરોડ, 35,000 કરોડ નહીં, 27,000 કરોડ નો ડ્રગ પકડાયો. 35 ઓકે કઈ વાંધો, ઓકે સાહેબ તમે સાચા. મારે ટોપિક છે ને કે ઇમ્પોર્ટન્ટ છે કે જયારે મોદી સાહેબ હતા ત્યારે 768 કરોડ નો ડ્રગ પકડાયો, અને અત્યારે 2014 થી 2024 અમિત શાહ સરે કહ્યું છે, મેં નથી કહ્યું, 27,600 કરોડ નો. એટલે હવે મને એ સમજ નથી પડતી કે એમના વખતે ઓછો પકડાય ને અત્યારે વધારે પકડાય છે, કે એમના વખતે ઓછો આવતો તો હવે વધારે આવે છે. એનો જવાબ મારી જોડે નથી, એ હવે અમને કઈ ટ્વિસ્ટ મારશે ખબર નહીં, કારણ કે અમે પકડીશું, તો સાહેબ બધું પકડીશું કે થોડું થોડું પકડીશું એવું કહેવાનું તમે ભૂલી ગયા છો. અમે પકડીશું તો અમે ઈચ્છીએ છીએ કે તમે પકડો, જલ્દી પકડો, પણ અગર 2014 સુધી ઓછું હોય ને વધ્યું, એનો મતલબ કે કઈ રીતે પકડાવ રમો છો, એ લોકો પકડાવ પહેલા રમ્યા, હવે તમે નથી રમતા, એ ખબર ના પડી. ને ફરી રિપીટ કરીશ, ફાઇનલ ટાઈમ, પણ એ કોમન સેન્સ છે, લોકો અહીંયા બેઠા જે સાંભળશે સમજ પડી જશે કે તમે અગર રિયલ સેન્સમાં પકડતો તો કોઈ બી ધંધાદારી માણસ પોતાનો લોસ ના કરાવે, પકડી જતો હોય માં તો એ રૂટ ચેન્જ કરી નાખે, એ જગ્યા ચેન્જ કરી નાખે, પણ તમે તો એ જ રૂટમાં પકડ કરો છો. એના મતલબ કે 10% પકડાય છે ને 90% નીકળી જાય છે. હવે મને પૂછતા નહીં કે બેન ક્યાંથી એ પકડાય છે, અમે રસ્તો આવ્યા, એ મારું કામ નથી, તમને ચૂંટાઈને મેં એટલે બેસાડ્યા છે, એ તમારું કામ છે, તમે તમારું કામ વ્યવસ્થિત કરો અને અમે અમારું કામ વ્યવસ્થિત કરીએ. જી મેડમ, એટલે મેં બંને ચીજનો તમને જવાબ આપી દીધો. મારે વધારે આની પોલિટિક્સમાં એટલે નથી, આજે જે લોકો રમે છે ને કહ્યું ને બંને ભાઈ રહેવાના છે અત્યારે, સોરી પ્રણવભાઈ, કાલ તમે ખેસ પહેરી લેશો, એટલે મારે એમાં પડવું નથી, કારણ કે સામદામ દંડભેદ તો ભાજપને કરતા બહુ સરસ આવડે છે, અને એટલે એ લોકો સામદામ દંડભેદ કરી બી શકે છે કે પ્રણવ એટલે એ લોકોને જે ગમતો હોય, અને પછી કહે કે તમારા માનો જુઠ્ઠા ને અમારા માનો જુઠ્ઠા, તો સોરી ભાજપના સર, પણ તમે બી ટિકિટો આપી છે, જે લોકો જેલમાં રહીને આવ્યા છે, બહેનોને બલાત્કારીઓ કર્યા છે, પણ તમે લોકો બહાર આવ્યા છો પછી તમે એ લોકોને હાર કર્યા છે. સુપ્રીમ કોર્ટે કેવું પડ્યું કે ભાઈ આ તમે શું કરી રહ્યા છો, પાછા જેલમાં મોકલ્યા. એટલે સાહેબ મને આમાં નથી પડવું, મને મારી બહેનો માટે તમે બહુ મોટા મોઢે કહ્યું કે અમે યુથને છોડી દઈએ છીએ, પણ સાહેબ એમાં ધારાધોરણ છે, તમે બધાને ના છોડી શકો, આટલું પકડે તો છોડાય, ના તો ના છોડાય. હવે યુથ જેવું રહ્યું નથી, એ તમને ને મને બંનેને ખબર છે. એટલા માટે સાહેબ બધી વાર્તા એની જગ્યાએ છે, સત્ય એની જગ્યાએ છે, ને આપણે સત્ય પર કામ કરવાનું છે. હું બી કંધાથી કંધા મિલાઈને કામ કરું છું, ખાલી બોલતી નથી, તમને ખબર છે, અને હું આગળ બી કંધાથી કંધા મિલાઈને કામ કરવા તૈયાર છું. જી સર. ઉમંગજી, આપની પાસે આવીશ કે દારૂબંધીના કાયદાની અમલવારીની જે ખામીઓ હાલ સામે આવી રહી છે, શું કહેશો આપ? હું ભાજપના પ્રવક્તા શૈલેષભાઈને કહેવા માંગુ છું કે આંકલાવ વિધાનસભાની સીટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત શાહ ચૂંટાઈને આવ્યા છે, તેમના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. એક પણ ફરિયાદ અમિતભાઈએ સરકારને કરી હોય તો બતાવે. પ્રવક્તા કોંગ્રેસના સાંભળી લો પ્રવીણભાઈ, અમિત ચાવડાના આંકલાવમાં ખુલ્લેઆમ દારૂ, દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ વેચાય છે. હું તમને રસ્તો બતાવું કે કયા જગ્યાએ વેચાય છે. અમિતભાઈએ કોઈ પણ દિવસ આની રજૂઆત નથી કરી. એટલે કહેવાનું કોઈ પણ પક્ષ હોય, ખાલી દેખાવાના દાંત જુદા છે અને બતાવવા ચાવવાના દાંત જુદા છે. ભાજપના પ્રવક્તાનું જણાવું કે આણંદ શહેરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં જે રેલવેની હદ આવે અને સિટીની હદ આવે ત્યાં ગાંજાનું ખુલ્લેઆમ વેચાણ થયું છે. સ્થાનિક પોલીસ કે રેલવેનો વિસ્તાર છે, રેલવે કે સ્થાનિક પોલીસ સ્ટેશન વેચાય છે. આણંદ રેલવે સ્ટેશનની આજુબાજુમાં ગાંજા ભરેલી સિગરેટો 100 રૂપિયામાં એક નંગ ખુલ્લેઆમ વેચાય છે. કેમ સરકાર, કોઈ પણ સરકાર આ બંધ કરી શકતી નથી. અમે ઘણી વખત સરકારી અધિકારીઓને, પોલીસ તંત્રના ધ્યાનમાં લીધી છે, પણ પરિણામ કઈ નથી આવ્યું. એના પછી સ્પષ્ટ થાય છે કે ખાલી જ્યારે પણ કોઈ ભાજપના નેતા કે કોંગ્રેસ નેતા આ મુદ્દે તારે ચર્ચાનો વિષય બને છે, પણ એની પાસે જો ખરેખર પરિણામલક્ષી કામ કરવું હોય તો કોઈ પણ સરકાર કરતી નથી.
આ બંને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓને પોતપોતાને મેં બતાવ્યું કે તમારા વિસ્તારમાં શું ચાલે છે. હવે જોઈએ કે આનું પરિણામ ક્યારે લાવે છે. હવે વાત રહી દારૂબંધીની. દારૂબંધી ગુજરાતમાંથી ક્યારે પણ ઉઠશે નહીં, એ જાણી લો. ખાલી વાતો જ થશે કે દારૂબંધી ઉઠાવી નહીં ઉઠાવે, કારણ કે આ ગાંધીનું ગુજરાત છે અને દેશનું મોડલ છે, એના વિશે બીજા રાજ્યો ભવિષ્યમાં અપનાવી શકે છે. પરંતુ દારૂબંધીની એક પડતા એક દરેક વસ્તુની બેક સાઈડ હોય. બેક સાઈડ એ છે કે ભરપૂર એમાં મલાઈ મળે છે. જે રૂઝાનબેને કીધું કે 10% જ દારૂ પકડાય છે, 90% પકડાતો નથી. બિલકુલ સાચી વાત છે. જો ખરેખર જે પણ સરકાર હોય, હું તો ગુજરાતની વાત કરું કે બિહારની વાત કરું, દેશના અન્ય જિલ્લાની વાત કરું, ખરેખર જો એમને કાયદેસર કડક અમલીકરણ કરવું હોય તો 48 કલાકમાં જે તે વિસ્તારમાં જે બધી દૂર કરવા જે સરકાર માંગતી હોય થઈ શકે છે. એનો ઉત્તમ ઉદાહરણ ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ અને જે પણ છેલ્લા 5-7 વર્ષથી અધિકારીઓ સારા મૂક્યા છે, એમને સલામ છે. સંખ્યાબંધ વિસ્તારમાં દારૂ પકડ્યો છે, કોઈની શરમ વગર દારૂ પકડ્યો છે. સ્વાભાવિક છે કે 2-5% અધિકારીઓ ખરાબ હશે એસએમસી ના પણ, પરંતુ 90%થી વધુ અધિકારીઓ ઈમાનદારીપૂર્વક કામ કરે છે અને સરકારમાં જે એમને જાહેર નંબર કર્યો છે અથવા તો ડાયરેક્ટ સરકારને જે માહિતી આપે છે ત્યાં એસએમસી મોટા પ્રમાણમાં રેડ કરે છે અને સક્સેસ થાય છે. એનું પાછળનું મુખ્ય કારણ છે કે સરકારમાં સારા અધિકારીઓ બી કામ કરવા તૈયાર છે, પરંતુ ઈચ્છા શક્તિનો અભાવ હોય એવું લાગી રહ્યું છે. દક્ષા. બિલકુલ શૈલેષજી, અંતમાં આપણી પાસે આવે સમયનો અભાવ છે, ટૂંકમાં જ જવાબ આપશો કે દારૂબંધીના કાયદાના અમલમાં છટકબારીઓ કે પછી ભ્રષ્ટાચાર, તે અંગે ભાજપ સરકાર શું કહે છે? તો બે જગ્યાએ ભાજપ સરકાર છે, કેન્દ્રમાં અને રાજ્યમાં, એટલે એ સત્તાને જ સવાલ હોય અને દક્ષાબેન અમને જ સવાલ હોય અને અમારે જવાબ આપવાના હોય. કારણ કે કોંગ્રેસના લોકો અને વિશ્લેષકોને તો વાતો કરી અને જોતું રહેવાનું, કરવા જ નથી, કામ તો કરવા નથી, ખાલી સજેશનો જ હોય, સવાલો જ હોય ને સજેશન હોય, જવાબ અમારે આપવાનો, કારણ કે અમે સત્તામાં છીએ. લોકોએ અમને સેવાનો મોકો આપ્યો છે અને પ્રણવભાઈને નથી આપ્યો, એને વોટ ચોરી કરી લોકોને જુમલા આધારે 15 લાખ રૂપિયા સત્તામાં આવવા માટે આ જુમલા હિમાચલમાં વોટ ચોરી થઈ છે, તે મુદ્દે આપ શું કહેશો શૈલેષભાઈ? હિમાચલમાં વોટ ચોરી વાળો વિષય જ નથી. હું એટલું જ કહું છું કે કોંગ્રેસને માતાજીની દયાથી અને રામાપીરની દયાથી વિપક્ષમાં રાખ્યા છે, સવાલ કરવામાં રાખ્યા છે, તો આજીવન હું તો કહું છું માતાજી એને એમાં અને એમાં રાખે, વિરોધમાં. એક વાત. બીજી વાત કે ગિફ્ટ સિટીમાં તમારે આ બધું કરવાની જરૂર શું છે? વડીલોને આમ તેમ. ગિફ્ટ સિટીમાં તમે ક્યારે ગયા છો રૂજાનબેન? તમે ક્યારે ગયા છો? તમે કે હું કે ઉમંગભાઈ કે પ્રણવભાઈ કે કોઈ પણ જઈએ ને રૂજાનબેન, એટલે એ હોટલમાં અંદર નીચેના ભાગમાં જ્યાં પીવાય છે ને ત્યાં ઘરવા ના દે, કારણ કે તમારી પાસે કે મારી પાસે કાં તો વિદેશમાંથી આવ્યા છે એ સબૂત હોવું જોઈએ, કાં તો લાયસન્સ હોવું જોઈએ. શરમ આવી જોઈએ યાર વાહિયાત વાતો કરતા. એક બીજું એમ કે દારૂ અને ડ્રગ્સ પકડાય. તમે 27 કરોડ કહેતા હતા, હું તો 35 કઉ છું. પકડાય એ સારું કે યુવાનો પીવે એ સારું? ભારતના યુવાનો એ પૈકડો છે એટલે ખબર પડી. ખબર કેમ પડી? ગુજરાતની ત્રીજી વાત, પ્રણવભાઈ ને મારે કેવું છે, પ્રણવભાઈ તમે કોંગ્રેસના વક્તા છો, સારા માણસ છો, ના નહીં, મ્યુટ કરવા પડશે જો તમે નહીં સાંભળો તો. જી રૂઝાનબેન, ટૂંકમાં જ પૂરું કરશો, મારી પાસે સમયનો અભાવ છે. સર એક મિનિટ, સર વાતને ટ્વિસ્ટ કરે છે. મેં કહું કે હવે યુથ ને બી ત્યાંના જે જોબ કરે છે છોકરા 18 ને 20 ને 25 વર્ષના, એ લોકો પાસે બી પરમિટ છે ને એ લોકો દારૂ પીએ છે, ત્યાં જઈને નીચે બેસીને ના હોય. તમે ગયા છો કોઈ દિવસ? ગયા છો તમે? ગયા છો? લો વાંચતા આવડે છે સર? પરમિટ નો લો વાંચતા આવડે છે? વાંચી લો સર. સર વાંચી લો સર. મારું હવે તમે ના કહેશો, હવે બેન હું કેવી રીતે પ્રૂવ કરી શકું? પરમિટમાં
માં લખ્યું છે કે એનીબડી નોટ 40 years 40 years વાળી ખાલી આપણી બાજુ છે. ગિફ્ટ સિટી માટે અલગ રૂલ ને લો છે અને એમાં યંગ છોકરાઓ બી 20 વર્ષના 25 વર્ષના છોકરાઓ બી પરમિટ એ લોકોની ત્યાંની લઈ અને દારૂ પી શકે છે. શું કહે છે પહેલી વાત. ને બીજી વાત પાછી રિપીટ કરું છું કે જે 27,600 2024 સુધીનો ડેટા છે, કદાચ આ વર્ષમાં 8 કરોડ વધારે વધી ગયા, 8,000 કરોડ વધારે વધી ગયા, એટલે હજી વધારે શરમ આવી જોઈએ કે આટલું બધું પકડાય છે. એનો મતલબ કે એટલું બધું આવતું હશે. અગર 8,000 કરોડ નું પકડાયું તો 8 લાખ કરોડ નું ઉતરી રહ્યું છે. મારે એની ચિંતા છે ને એની બૂમ પાડું છું. જયારે મોદી સાહેબ હતા ખાલી 10 વર્ષમાં 800 કરોડ નું પકડાયું હતું, અત્યારે 27,000 કરોડ નું પકડાયું છે. એટલે તમે સમજી શકો છો કેટલી છૂટ ચાલી રહી છે, ચાલી રહી છે. અને 24-25 માં હું તો 24 ની વાત કરું છું, 14 થી 24 ની વાત કરું છું સાહેબ. તમે 14 થી 24 માં અટકો ને, કારણ કે ડેટા છે મારા ઘરનો ના લવાય. 27,600 કરોડ નો અમિત શાહ સાહેબ નો ડેટા છે, મારો નથી. એટલે બિલકુલ શૈલેષભાઈ, એક જ લીટીમાં પોતાની વાત પૂરી કરશો કારણ કે સમયનો અભાવ છે, મારે ચર્ચાને વિરામ આપવો પડશે હવે. દક્ષાબેન, બધી જ વાતની ચર્ચા થઈ, એમાં કઈ વાંધો નથી. અને 35 કરોડ હવે તમે હત્યાવી રહેવા દેજો, હજી વધારે પકડાશે, કારણ કે જવા જ નથી દેવો ક્યાંય આપણે દારૂ. એક વાત. બીજું મારે એ પૂછવું છે પ્રણવભાઈ ને કે બંધારણની કલમ 19 પ્રમાણે તમામને આંદોલન કરવાનો અધિકાર છે, એકઠા થવાનો અધિકાર છે, સ્વતંત્ર રહેવાનો અધિકાર છે, સરકારની સામે બોલવાનો અધિકાર છે, પણ સંસદીય સભ્યમાં બોલવું મારે ચર્ચાને વિરામ આપવો પડશે. મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે આવતીકાલે ચર્ચાને આગળ વધારીશું. તો દર્શક મિત્રો, જેવી રીતે વાત કરી રહ્યા હતા, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધીએ દારૂબંધીની જોરદાર હિમાયત કરી હતી, પરંતુ હાલમાં જે દારૂબંધીનો મુદ્દો છે ખૂબ જ ચર્ચાસ્પદ ચાલી રહ્યો છે. જેવી રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા, બંને પક્ષના પ્રવક્તાઓએ પોતાનો મત આપ્યો, સાથે જ અમારા એસોસિએટ એડિટર અને સામાજિક કાર્યકર્તાએ પણ પોતાનો મત આપણી સમક્ષ રજૂ કર્યો છે. આગામી સમયમાં આ મુદ્દે કેવા પ્રકારની ચર્ચાઓ વધુ તેજ બને છે તે તો હવે આગામી સમયમાં જ ખબર પડશે. ટુ ધ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.